ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે જોઈશું આઈયુપીએસસી નામાંકન પદ્ધતિ. આઈયુપીએસસી નામાંકન પદ્ધતિ શું છે? તો એની આગળ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે આઈયુપીએસસી સંસ્થા છે. આઈયુપીએસસીનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી. તો અહીંયા આજે આપણે ભણીશું કાર્બનિક સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહ કયા છે, શાખા કેવી રીતના જોડાય, રેખીય સંયોજન કોને કહેવાય, જનક શૃંખલા કોને કહીશું. તો કાર્બનિક સંયોજનોને સુવ્યવસ્થિત નામ આપવા માટે મૂળ હાઇડ્રોકાર્બન અને તેમાં જોડાયેલા ક્રિયાશીલ સમૂહને ઓળખવા જરૂરી બને છે. એના આધારે આપણે નીચે આપેલું જે એક ઉદાહરણ છે તેનાથી આપણે સમજીશું. તો અહીંયા આપણી સામે એક ઉદાહરણ છે જેની અંદર છે CH3CH CH2 CH CH3. તો અહીંયા જે આપણને મેઇન છે, અહીંયા તમે જોઈ શકો છો જે બોક્સની અંદર આપણી જે મેઇન શૃંખલા છે, મેઇન શૃંખલા છે એને આપણે કહીશું જનક શૃંખલા. આ થઈ જશે જનક, જનક એટલે થઈ જશે મેઇન. તો જનક શૃંખલા જે મેઇન હાઇડ્રોકાર્બન ચેન છે જેની અંદર તમે જોઈ શકો છો બોક્સની અંદર માત્ર ને માત્ર હાઇડ્રોજન અને કાર્બન જ આવેલા છે. કાર્બન અને હાઇડ્રોજન જ આવેલા છે. તેથી તેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો હાઇડ્રોકાર્બન સંયોજનો. હાઇડ્રોજન અને કાર્બન ધરાવતા સંયોજનો તો હાઇડ્રોકાર્બન સંયોજનો છે. તો જનક શૃંખલા હાઇડ્રોકાર્બન સંયોજનોની બનેલી છે અને એની અંદર માત્ર હાઇડ્રોજન અને કાર્બન તત્વ આવેલું છે. એની સાથે આપણે બીજું જોઈશું. તો એની અંદર ક્રિયાશીલ સમૂહ કયા હશે? ક્રિયાશીલ સમૂહ વિશે બી ચર્ચા કરી ગયા છે. તો ક્રિયાશીલ સમૂહ જેમ કે OH હોય, COOH હોય, COOH હોય, CHO હોય, CO હોય, O હોય, તો આ બધા જે છે એ છે ક્રિયાશીલ સમૂહો. તો અહીંયા આપણને OH આપેલો છે. તો OH જે છે એ અહીંયા થશે ક્રિયાશીલ સમૂહ. Br છે એ અહીંયા થશે ક્રિયાશીલ સમૂહ. અહીંયા હાઇડ્રોકાર્બન સંયોજન જ જોડાયેલો છે CH3 મિથાઇલ. તો જે મિથાઇલ છે એ પણ હાઇડ્રોકાર્બન ચેનની આ જનક શૃંખલા છે એની સાથે શાખીય રીતે જોડાયેલો છે. જે રીતના Br જોડાયેલો છે, OH જોડાયેલો છે, એ રીતના CH3 જોડાયેલો છે. અહીંયા તમે જોઈ શકો છો એક કાર્બનવાળું છે CH3, તેથી એને આપણે કહીશું શાખા. હાઇડ્રોકાર્બનથી બીજું જો જોડાયેલું હોય જેમ કે અહીંયા પણ જોડાઈ શકે, અહીંયા આપણે જોડીએ કોઈ બી, પરંતુ અહીંયા જો બીજો આપણે અહીંયા શાખા દોરીશું તો આ હાઇડ્રોજન અહીંયા એક થઈ જશે, સોરી અહીંયા 2 હાઇડ્રોજન થઈ જશે. એ રીતના અહીંયા આપણે શાખા લખી શકીએ છીએ. તો દરેક જણને હવે ખ્યાલ આવી જશે. આ રીતના જો CH3 હોય કાં તો પછી અહીંયા ચલો CH2 CH3 બી અહીંયા જોડાયેલો હોય તો આ જે છે એને આપણે કહીશું શાખા. આ થઈ જશે શાખા. હાઇડ્રોકાર્બન ચેન જો બીજી જોડાયેલી હોય જનક સાથે, જનક સંયોજન સાથે, તો એને આપણે કહીશું શાખા. Br હોય, OH હોય, COOH હોય, CHO હોય, કીટોન હોય, તો એ જે બધા છે એને આપણે કહીશું ક્રિયાશીલ સમૂહ. આટલી જ સમજ બધાને પડી ગઈ હશે. જનક હાઇડ્રોકાર્બનના નામને યોગ્ય પૂર્વક અને પ્રત્યય લગાવીને સંયોજનનું વાસ્તવિક નામ મેળવી શકાય છે. હવે આપણને અહીંયા કીધું છે કે પૂર્વક અને પ્રત્યય. પૂર્વક કોને કહેવાય? પૂર્વ એટલે પહેલાં અને પ્રત્યય એટલે પછી. તો પૂર્વક એટલે નામની આગળ જે લાગે છે એને આપણે કહીશું પૂર્વક, અને પ્રત્યય જે પાછળ લાગે છે એને આપણે કહીશું પ્રત્યય. જેમ કે આપણે લખીએ સાયક્લોપ્રોપેન. બીજું આપણે લખીએ મિથાઇલ આલ્કોહોલ. તો આપણી પાસે બે નામ અહીંયા છે, એક છે સાયક્લોપ્રોપેન અને બીજું છે મિથાઇલ આલ્કોહોલ. તો અહીંયા પ્રોપેન છે એ પાછળ લાગે છે, સાયક્લો આગળ છે, અહીંયા મિથાઇલ જે આલ્કેન શ્રેણીનું નામ છે એ પહેલાં છે અને પછી એની પાછળ આલ્કોહોલ લાગેલું છે. તો અહીંયા આલ્કોહોલ જે લાગ્યું છે એ પાછળ લાગ્યું છે, તો આપણે એને કહીશું કે આ પ્રત્યય છે. પાછળ જો લાગશે તેને આપણે કહીશું પ્રત્યય. અહીંયા આગળ લાગે છે, આલ્કેન શ્રેણીની આગળ લાગે છે, તો આને આપણે કહીએ પૂર્વક. તો પૂર્વક એટલે આગળનું અને પ્રત્યય એટલે પાછળ. માત્ર હાઇડ્રોજન અને કાર્બન તત્વો ધરાવનાર સંયોજનને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય છે. જે આપણે આગળ બી જોયું કે હાઇડ્રોજન અને કાર્બન ધરાવતા સંયોજનને હાઇડ્રોકાર્બન સંયોજનો તરીકે ઓળખીએ છીએ. કાર્બન એકલ બંધવાળા હાઇડ્રોકાર્બનને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે. આવા સંયોજનની સમાનધર્મી શ્રેણીનું આઈયુપીએસી નામ આલ્કેન છે. હવે આલ્કેન કોને કહેવાય? અહીંયા આપણે મેઇન છે આલ્કેન.
તો આલ્કેન કોને કહેવાય? તો આલ્કેનની અંદર યાદ રાખવાનું કે કાર્બન કાર્બન કાર્બન, દરેક કાર્બનની વચ્ચે એક બંધ હોવો જોઈએ, એક કરતાં વધારે બંધ હોવો જોઈએ નહીં. જો એક કાર્બનથી જ દરેક કાર્બન એકબીજા સાથે જોડાયેલા હશે, એક બંધથી જ જો દરેક કાર્બન એકબીજા સાથે જોડાયેલા હશે તો આપણે એને કહીશું સંતૃપ્ત. આને કહીશું આપણે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. દરેકની અંદર એક એક બોન્ડ છે. એના સિવાયના આ કાર્બન એકબીજા સાથે એક એક બોન્ડથી જોડાયેલા છે, તો એની સિવાયના અહીંયા બીજા હાઇડ્રોજન જોડાયેલા છે, હાઇડ્રોજન હાઇડ્રોજન. કારણ કે આપણે એ બી વસ્તુ યાદ રાખવાની છે કે કાર્બન સાથે 4 બોન્ડ બની શકે, કારણ કે કાર્બનના વેલેન્સ ઇલેક્ટ્રોન 4 છે, તેની વેલેન્સી 4 છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કાર્બન એક બોન્ડ ઓલરેડી એની પાસે છે, તો બીજા એ 3 બોન્ડથી હાઇડ્રોજન અહીંયા જોડાઈ શકે છે. અહીંયા 2 હાઇડ્રોજન હશે. દરેકના જે વચ્ચેની જે કાર્બન છે એની સાથે 2 હાઇડ્રોજન હશે, અને જે આજુબાજુના છે તેની સાથે 3 હાઇડ્રોજન હશે. તો આ થયું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એના પછી આપણે જોઈએ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ચાલો, તો આપણે સંતૃપ્તનું લખ્યું ફરી એકવાર દરેક જણ જોઈ લે. કાર્બન 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 કાર્બન. તો અહીંયા તમે જોઈ શકો છો કાર્બન કાર્બનની વચ્ચે અહીંયા એક બંધ છે. તો દરેક કાર્બનની વચ્ચે અહીંયા એક બંધ છે, તો એક બંધવાળા જો હોય તો એને આપણે કહીશું સંતૃપ્ત. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનને આપણે શોર્ટ ફોર્મમાં આ રીતના લખી શકીએ. તો આ થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો તમે વ્યાખ્યા આપી શકો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું? તો કાર્બન કાર્બન વચ્ચે જો દરેક કાર્બન કાર્બન એક બંધથી જો જોડાયેલા હોય એકબીજા સાથે તો આપણે એને કહીશું સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. જો કાર્બન ડબલ બોન્ડ કાર્બન, કાર્બન ડબલ બોન્ડ કાર્બન, અથવા તો કાર્બન ટ્રિપલ બોન્ડ કાર્બન, કાર્બન 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 આ રીતના હશે. અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ડબલ બોન્ડ છે, અહીંયા ટ્રિપલ બોન્ડ છે, અહીંયા દરેકમાં સિંગલ બોન્ડ છે. પરંતુ આ જે આખું સંયોજન છે એ અહીંયા થઈ જાય છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કારણ કે દરેક જગ્યાએ તમે જુઓ છો એક બંધ છે. અને વાત કરશો તમે બીજું અને ત્રીજું, બંનેની વાત કરશો અહીંયા 2 ડબલ બોન્ડ છે, સિંગલ છે, અહીંયા ફરી પાછા ટ્રિપલ બોન્ડ છે, અહીંયા તમે જોવો છો ટ્રિપલ બોન્ડ છે, સિંગલ છે, સિંગલ છે, સિંગલ છે. તો આ બંને જે સંયોજન છે એની અંદર એકલ બંધ તો છે, પરંતુ અહીંયા ડબલ બોન્ડ આવેલા છે, તેથી આપણે એને કહીશું ડબલ અને ટ્રિપલ બોન્ડ બી આવેલા છે, તેથી આપણે એને કહીશું અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો આ બંને થઈ જશે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. તો દરેક જણને ખ્યાલ આવી ગયો હશે કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું ને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે શું. એના સિવાયના બાકી જે બી રહે છે ત્યાં આપણે અહીંયા હાઇડ્રોજન જોડી શકીએ છીએ કાર્બનના વેલેન્સી જોઈને. ચલો, બીજું આપણે અહીંયા જોઈશું કે સમાનધર્મી શ્રેણી. સમાનધર્મી શ્રેણી એટલે કાર્બન એક બંધ કાર્બન કાર્બન, તો દરેકની સાથે અહીંયા આપણે CH3, આની સાથે CH3 લખીએ, CH2 CH2 અને CH3 છે. તો દરેકની અંદર હાઇડ્રોકાર્બન સંયોજનો છે, એની સાથે આજુબાજુ CH3 છે, અને જો આગળ આપણે વધીશું તો વચ્ચે ખાલી CH2નો તફાવત રહે છે, તેથી આપણે એને કહીશું સમાનધર્મી શ્રેણી. એના પછી આપણે જોઈશું આલ્કેન સંયોજનોનું IUPAC આપણે જોઈશું આલ્કેન સંયોજનોનું નામાંકન. સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો. તો સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો, આ સંયોજનોનું નામ તેમની શૃંખલાના બંધારણ પર આધારિત હોય છે. શૃંખલાના નામના અંતમાં N પ્રત્યય અથવા તો શરૂઆતમાં તેમાં હાજર રહેલા કાર્બન સંખ્યાને અનુરૂપ પૂર્વક લગાડવામાં આવે છે. પૂર્વક તરીકે આપણે આગળ બી જોયું હતું કે જો એક કાર્બન હોય તો મિથેન, 2 કાર્બનવાળું સંયોજન હોય તો ઇથેન, 4 વાળું હોય તો બ્યુટેન, 6 વાળું હોય તો હેક્સેન, એ રીતના આપણે એનું નામ આપીએ છીએ. અહીંયા આપણે વાત કરીએ છીએ આલ્કેન શ્રેણીની, એટલે કે જે એકલ બંધવાળા છે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો, તેની જ ખાલી આપણે અહીંયા વાત કરીએ છીએ. તો અહીંયા CH4 to C4H10 સિવાયના સંયોજનો માટે, કારણ કે CH4 થી C4H10 સંયોજનો માટે પૂર્વક રૂઢિગત નામના આધારે લખાય છે.
કેટલાક સરળ શૃંખલાવાળા સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોના IUPAC નામ અહીંયા આપણને કોષ્ટકમાં આપેલા છે અને દરેક હાઇડ્રોકાર્બન શ્રેણી જે છે તેની અંદર માત્ર ને માત્ર CH2નો તફાવત હોય છે. એ બી આગળ જોયું છે. જેમ કે આપણે લખીએ ચાલો ડેકેન. ડેકેનની અંદર કુલ 10 કાર્બન હોય છે, પરંતુ આજુબાજુ આપણે વાત કરી હતી આજુબાજુ આવવાના છે CH3. વચ્ચે જે છે વચ્ચે અહીંયા આવશે CH2 આવશે. CH2 અહીંયા આવશે ચાલો 2 અને એના સિવાયના 8, 9, 10. તો CH2નો તફાવત હોય છે. નોન એન લખું તો CH2 અહીંયા વચ્ચે જે થઈ જશે એ થઈ જશે 7 અને આજુબાજુ થઈ જશે CH3. તો સૂત્ર દરેકની અંદર સેમ રહેશે, પરંતુ ખાલી અહીંયા કાર્બનની સંખ્યા વધે છે અને ઘટે છે. તો દરેક હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર CH2નો માત્ર તફાવત હોય છે. તો અહીંયા આપણને કીધું છે કે CH2 પરમાણુ જેટલો જ તફાવત હોય છે, તેથી જ તેને આપણે કહીએ છીએ સમાનધર્મી શ્રેણી. તો સમાનધર્મી શ્રેણી એટલે શું? તો સમાનધર્મી શ્રેણી એટલે કે દરેક હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર CH2 જેટલો જ તફાવત હોય છે, બાકી દરેકની અંદર બધી જ વસ્તુ સમાન હોય છે. કોષ્ટક આપણને આપેલું છે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્સેન. તો મિથેનમાં આપણે જોઈએ છીએ આણ્વીય સૂત્ર છે CH4. ઇથેનમાં જોઈશું C2H6, પ્રોપેન C3H8. તો અહીંયા જે આપણને નામ આપેલા છે એ તમારે અહીંયા આપણને ખાલી સૂત્ર આપેલું છે, તમારે એનું આખું નામ લખવાનું છે. તો અહીંયા આપણે જોઈએ છે મિથેન, ઇથેન, પ્રોપેન દરેકના અહીંયા આપણને આણ્વીય સૂત્ર આપેલા છે. તો આણ્વીય સૂત્ર જેમ કે આપણને આપેલા છે, ચલો CH4 આપેલું છે, C2H6 આપેલું છે, C3H8 છે. તો આણ્વીય સૂત્ર પરથી આપણે એનું લખીશું બંધારણ. તો મિથેનનું તો એ જ રહેશે, CH4 જ રહેશે, પરંતુ આપણને એના પછીનું આપેલું છે, ચલો આપણે લઈ લઈએ, આપણે C2H6 લઈ લઈએ. C2H6 આ છે એનું સૂત્ર, આણ્વીય સૂત્ર. પરંતુ આપણે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આપણે આણ્વીય સૂત્ર નથી લખવાનું, આપણે આખું એનું બંધારણ દોરવાનું છે. C2 છે એટલે કે કાર્બન કેટલા છે? 2 છે, હાઇડ્રોજન 6 છે. તો કાર્બન 2 છે, તો સૌ પ્રથમ આપણે લખવાનું, હંમેશા યાદ રાખવાનું, સૌ પ્રથમ આપણે કાર્બન લખવાના, એના પછી આપણે હાઇડ્રોજન ગોઠવવાના છે. એક બોન્ડ છે, કાર્બન વચ્ચે એક બોન્ડ છે, આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન જોડાયેલો છે, હજી બીજા 3 ઇલેક્ટ્રોન એને, એટલે કે એક બોન્ડ તો છે, બીજા 3 બોન્ડ બની શકે. આ કાર્બનની સાથે બી બીજા 3 બોન્ડ બની શકે. અહીંયા આપણે દરેક બોન્ડ સાથે હાઇડ્રોજન જોડી દઈશું. તો અહીંયા તમે હવે હાઇડ્રોજનની સંખ્યા ગણી લો, 1, 2, 3, 4, 5, 6 6 હાઇડ્રોજન થઈ ગયા. અહીંયા 6 હાઇડ્રોજન છે. કાર્બનની સંખ્યા 1 અને 2, C2. કાર્બનની સંખ્યા પણ વ્યવસ્થિત છે. તો હંમેશા આપણે તમારે જ્યારે બી શીખો ત્યારે C2H6 આણ્વીય સૂત્ર લખ્યા પછી તમારે એ લખવાનું છે કે એનું સૂત્ર આ રીતના બંધારણ જેની અંદર છે. પછી તમે C2H6 લખ્યું અને આ રીતના જો બંધારણ દોર્યું, એની અંદર જો હાઇડ્રોજનની સંખ્યા મેચ નહીં થતી હોય આની સાથે, તો પછી તમારું તે ખોટું પડે છે. એ રીતના જો તમારે C3H8 ચલો C3H8 માટે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8 હાઇડ્રોજન C3 1, 2, 3 C3. આ રીતના તમારે દરેક 1 થી 10 સુધીના જે સભ્ય છે આલ્કેન શ્રેણીના, એને તમારે આ રીતના બંધારણ સાથે તમારી નોટબુકમાં લખવાનું રહેશે. જેથી તમારે જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું જ આ તમારું ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એ તમને વધારે સારું આવડશે. એના પછી છે શાખિત શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો. શાખા એટલે જો હાઇડ્રોકાર્બન સંયોજન છે, આપણે આગળ બી ભણ્યા કે હાઇડ્રોકાર્બન એક ચેન છે જેને આપણે કહીએ છીએ જનક શૃંખલા. એની સાથે જો બીજો બી જોડાયેલા હશે તો એને આપણે કહીશું શાખા. જેમ કે અહીંયા આપણે ઉદાહરણમાં આપેલું છે. ચલો તો આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે CH3 CH CH3 CH2 CH3. ચલો આ ટાઈપમાં છે. બીજું આપણે લઈ લઈએ, ચલો અહીંયા લઈ લઈએ બીજું બી CH2 CH3 CH2 CH3. ચલો આ ટાઈપમાં આપણી પાસે એક સંયોજન છે. બીજું આપણે લઈ લીધું CH3
CH, CH2, CH2, CH3, લાસ્ટમાં CH3 હોવો જોઈએ. અહીંયા CH2, 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 CH3. ચલો, આપણી પાસે બે સંયોજન અહીંયા છે. બંને સંયોજનની અંદર આપણે જે સંયોજન લખ્યું છે એ શાખીય સંયોજન છે. હવે શાખા કોને કહેવાય એ આપણે આગળ જોયું, તો દરેક જણને હવે આવડવું જોઈએ કે શાખા કોને કહીશું. આ જે મેન છે એ થઈ જશે જનક શૃંખલા. જનક જે મેન હોય એને આપણે કહીશું જનક શૃંખલા, આને કહીશું જનક. આ છે અને આ છે, એ બંને શું છે, અહીંયા બે જે છે એ છે શાખા. તો એક જનક સાથે આપણે જેટલી જોઈએ એટલી આપણે શાખા બનાવી શકીએ છીએ કાર્બનના આધારે. તો અહીંયા જે વચ્ચે વચ્ચે આવે છે એને આપણે કહીશું શાખા. એ રીતના અહીંયા છે, અહીંયા બી છે, અહીંયા એક જે જોડાયેલી છે આ મેન જનક છે અને એની સાથે અહીંયા જે જોડાયેલી છે એ છે શાખા. વચ્ચે વચ્ચે શાખા પડે છે. જેમ કે આપણે કોઈ વૃક્ષ લઈએ તો વૃક્ષની અંદર જે મેન છે, મેન આપણે જે થડ કહીએ છીએ, તો મેન છે એ થડ છે અને એની આજુબાજુ જે ડાળી ફેલાય છે એ દરેક જે છે એને આપણે કહીએ શાખા. કોઈ ડાળી છે એને પણ શાખા હોય છે નાની નાની, તો આ દરેક જે છે એ શાખા થશે અને આ જે મેન છે એને આપણે કહીશું જનક. તો દરેક જણને હવે સારી રીતે ખ્યાલ આવી ગયો છે કે આપણે જનક અને શાખા બંને વચ્ચે શું ડિફરન્સ છે. એના પછી આવા સંયોજનોના નામાંકન માટે જનક આલ્કેન સંયોજનના નામની આગળ આલ્કાઇલ સમૂહનું નામ પૂર્વક તરીકે જોડવામાં આવે છે. પૂર્વક તરીકે શું જોડવાનું છે, તો કયા સંયોજનને આપણે હમણાં જોઈએ કે જે શાખીય હોય, શાખીય સંયોજનની અંદર જો બીજો CH3 જોડાયેલો હોય, કોઈ બી સંયોજન જોડાયેલું હોય, તો આપણે એના માટે આલ્કાઇલ સંયોજન સમૂહ વાપરીએ છીએ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં કાર્બન પરમાણુ પરથી એક હાઇડ્રોજન દૂર કરવાથી આલ્કાઇલ સમૂહ પ્રાપ્ત થાય છે. આમ CH4 માંથી CH3 પ્રાપ્ત થાય છે, જેને મિથાઇલ સમૂહ કહેવામાં આવે છે. તો અહીંયા તમારે કોષ્ટક આપેલું છે, એના પહેલાં આપણે જોઈશું. તો અહીંયા આપણને કીધું છે મિથેન CH4 એટલે મિથેન. કાર્બન સાથે 4 હાઇડ્રોજન, CH3 આ થઈ જશે ઇથેન, CH3 ઇથેન. હવે કોઈ બી આપણે સંયોજન લખીએ છીએ એની આપણે અમુક શાખા દોરીએ છીએ. કોઈ બી સંયોજનની શાખા હોય છે. જેમ કે આપણે ચલો લખીએ CH3 CH2 CH CH3 CH CH2 CH3 CH3 અથવા તો CH2 CH3. ચલો, આ રીતના આપણે કોઈ સંયોજન લખ્યું છે. આ છે મિથેન, આ છે ઇથેન. કેમ? કારણ કે CH3 છે. પરંતુ હું અહીંયાથી એક હાઇડ્રોજન ઓછો કરી દઉં. CH3 છે, એની જગ્યાએ હું કરી દઉં અહીંયા CH2 CH3. અહીંયા આપણે બોન્ડ પાડવાનો, યાદ રાખવાનું, અહીંયા આપણે બોન્ડ દોરવાનો છે. આ રીતના લખી દઉં તો આ બોન્ડનો મિનિંગ થાય કે એ કોઈની સાથે શાખાની, કોઈ જનક સાથે શાખી રીતે જોડાયેલી છે. જે રીતના આ છે, આ શું છે CH2 CH3. તો આ રીતના જો હોય CH3 1 ને 2 કાર્બન હતું, ઇથેન કીધું, અહીંયા થઈ ગયું CH2 CH3, એક હાઇડ્રોજન ઓછો થઈ ગયો. તો આને આપણે કહીશું ઇથેન નહીં કહીએ, પરંતુ આને કહીશું હવે આપણે ઇથાઇલ. એ રીતના CH4 હતું, એક હાઇડ્રોજન ઓછો થઈ જાય તો થઈ જશે CH3, એક બોન્ડ, આ બોન્ડ છે CH3 થઈ ગયું, તો એને આપણે મિથેન નહીં કહીએ, પરંતુ શું કહીશું મિથાઇલ. તો પાછળ આપણે કયો પ્રત્યય લગાડીએ છીએ? આઇલ અથવા તો ઈલ પ્રત્યય લગાડી દઈએ છીએ. આલ્કેનની પાછળ ઈલ પ્રત્યય લગાડી દઈએ છીએ. ક્યારે? જો કોઈ હાઇડ્રોકાર્બન સંયોજન જ શાખાની અંદર જોડાયેલો હોય ત્યારે આપણે એને ઈલ પ્રત્યય લગાડીએ છીએ. તો આ આખી જનક શૃંખલા છે, જેને આપણે ચલો જે કાર્બનના આધારે, ગણતરીના આધારે કહીશું 1 2 3 4 5 6 કાર્બન છે, તો આપણે કહીશું એને 6 કાર્બનવાળું હેક્ઝેન. તો આપણે એને હેક્ઝેન જ કહેવાના છે. હેક્ઝેનને આ જે જનક છે એને આપણે પાછળ ઈલ પ્રત્યય લગાડવાનો નથી, હેક્ઝાઇલ કહી શકીએ નહીં.
પરંતુ આને આપણે CH2CH3 છે તો 1 અને 2 કાર્બનવાળું સંયોજન જોડાયેલું છે શાખાની અંદર. તો 2 કાર્બન કોના હોય? ઇથેનના. તેથી આપણે એને કહીશું ઇથાઇલ. 1 કાર્બનવાળું શાખા જોડાયેલી છે, 1 કાર્બનવાળું મિથેન. મિથેનની પાછળ લગાડવાનો આઇલ એટલે મિથાઇલ. તો શાખામાં જે જોડાયેલા હોય એના પાછળ આપણે ઇલ પ્રત્યય લગાડવાનો છે. અહીંયા આપણને ઉદાહરણ આપેલા છે CH4 મિથેન, જેને આપણે CH3 આલ્કાઇલ સમૂહ માટે CH3 લખીએ તો મિથાઇલ કહીશું. C10H22 ડેકેન છે તો ડેકાઇલ કહીશું. બ્યુટેનને બ્યુટાઇલ, પ્રોપેનને પ્રોપાઇલ, ઇથેનને ઇથાઇલ. ક્યારે? જો આ દરેક સંયોજન શાખાની સાથે જોડાયેલા હોય તો જ આપણે એને આ નામ આપવાના છે. ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, ડેકાઇલ એ ટાઈપના. મીન્સ કે નામની પાછળ આપણે ઇલ પ્રત્યય લગાડવાનો છે. કેટલાક આલ્કાઇલ સમૂહોને લખવા માટે ટૂંકારૂપ ઉપયોગમાં લેવાય છે. દાખલા તરીકે મિથાઇલને ME, ઇથાઇલને ET. આ ખૂબ જ અગત્યનું છે. મિથાઇલને આપણે કહીએ છીએ ME, ઇથાઇલને કહીએ છીએ ET. એ રીતના પ્રોપાઇલને કહીએ છીએ PR, બ્યુટાઇલને કહીએ છીએ BU. તો આ આપણા શોર્ટ ફોર્મ છે. તો અહીંયા આપણે જે હમણાં ઉદાહરણ લીધું એની અંદર જ આપણે જોઈએ કેવી રીતના હશે. તો અહીંયા ચાલો મિથાઇલ છે, આ છે ઇથાઇલ છે. હવે અહીંયા આપણે જોયું કે મિથાઇલને આપણે લખીએ છીએ ME અને ઇથાઇલને લખીએ છીએ ET. મારે લખવામાં ચાલો આપણે લખવું નથી લોંગ, તો આપણે અહીંયા મિથાઇલ છે તો મિથાઇલને આપણે દર્શાવી શકીએ ME, ઇથાઇલને આપણે દર્શાવી શકીએ ET. તો આ રીતના જો દર્શાવેલું હોય તો બી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે મિથાઇલ અને ઇથાઇલ આ બંને માટેના સિમ્બોલ છે, શોર્ટ ફોર્મના સિમ્બોલ છે. તો ME એટલે મિથાઇલ, ET એટલે ઇથાઇલ, PR એટલે પ્રોપાઇલ અને BU એટલે બ્યુટાઇલ. આ દરેક ફૂલ ફોર્મ તમને આવડવું જોઈએ. તમને ગમે ત્યારે પૂછે તો તમને આ વસ્તુ આવડવું જોઈએ. અહીંયા આપણને એના પછી કીધું છે આઈસો કોને કહેવાય, નિયો કોને કહેવાય, દ્વિતીયક, તૃતીયક કોને કહેવાય, પ્રાથમિક કોને કહેવાય. તો દરેક વસ્તુ વિશે આપણે જોઈશું કે આઈસો કોને કહીશું. ચલો તો અહીંયા આપણને કીધું છે આઈસોપ્રોપાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ, આઈસોબ્યુટાઇલ, તૃતીયક બ્યુટાઇલ અને નિયો પેન્ટાઇલ. તો જેનું આપણે જોઈશું આઈસો કોને કહેવાય. તો આઈસો માટે આપણે જોઈશું અહીંયા વધારે સારી રીતે જોઈએ આઈસો. તો આઈસો માટે આપણે આગળ બી જોયું હતું કે એક કાર્બન છે એની આજુબાજુ બીજા 2 કાર્બન જોડાયેલા હોય. જેવી રીતના આપણે લખીએ CH3, CH, CH3. અહીંયા સપોઝ જોડાયેલું હોય OH. તો આ રીતના જો આપણને મળે ત્રિકોણાકાર, આ રીતના જો મળે તો આપણે એનું નામ આપીએ છીએ આઈસો. આને આપણે કહીએ છીએ આઈસો. દ્વિતીયક બ્યુટાઇલ કોને કહેવાય? અહીંયા જોડાયેલો છે OH, અહીંયા જોડાયેલો છે CH3, આ થઈ ગયું CH, અહીંયા જોડાયેલો છે CH3. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ બીજા 1 અને 2 કાર્બન સાથે જોડાયેલો છે તો આપણે એને દ્વિતીયક પણ કહી શકીએ છીએ. તો આને આપણે દ્વિતીયક પણ કહી શકીએ છીએ, આને બી આપણે દ્વિતીયક કહી શકીએ છીએ. પરંતુ આપણે જો નામાંકન આપવું હોય IUPAC તો આપણે એને નામ આપીશું દ્વિતીયક, જે એનું એમનું નામ થશે આઈસોપ્રોપાઇલ, જે એનું સામાન્ય નામ થઈ જશે. એ રીતના બીજું બી તમને કીધું છે આઈસોબ્યુટાઇલ, બ્યુટાઇલ આ થઈ જશે આઈસોપ્રોપાઇલ. CH3, CH, CH2, OH એની સાથે CH3. 1, 2, 3 છે પરંતુ અહીંયા આ રીતના આખો શેપ આ રીતના વળે છે તો એને આપણે કહીશું આઈસો. પરંતુ 1, 2, 3, 4 હોવાથી બ્યુટાઇલ, આઈસો બ્યુટાઇલ કહીશું. એ રીતના 4 ખૂણા એક સાથે મળતા હોય જેમ કે કાર્બન, CH3, 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 દરેક જગ્યાએ CH3 છે. આ રીતના જો આપણને મળતું હોય કાર્બન જ જોડાયેલા હોય દરેક સાથે તો આને આપણે નામ આપીએ આગળ નિયો. જે રીતના આગળ આપણે આપતા હતા આઈસો એ રીતના અહીંયા આપણે આપીશું નિયો. 5 કાર્બન છે તેથી આપણે નામ આપીશું નિયો પેન્ટેન. તૃતીયક બ્યુટાઇલ કોને કહેવાય? અહીંયા આપણે જોઈએ 1 કાર્બન છે, બીજા 1, 2, 3 કાર્બન સાથે જોડાયેલો છે. આ કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે તો એને આપણે કહીશું તૃતીયક બ્યુટાઇલ. તો આ રીતના આપણે નામાંકન જોવાના છે.
તો શાખાવાળા સામાન્ય સમૂહને વિશિષ્ટ રૂઢિગત નામ હોય છે. દાખલા તરીકે પ્રોપાઇલ સમૂહને એન પ્રોપાઇલ સમૂહ કે આઇસો પ્રોપાઇલ સમૂહ વડે લખાય છે. શાખાવાળા બ્યુટાઇલ સમૂહને દ્વિતીયક આઇસો કાં તો એને આપણે તૃતીયક બ્યુટાઇલ વડે દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. ઓલ ઓફ યુ થેન્ક્સ.